નેપાળમાં સુરતના 10 લોકો ફસાયા છે. કાઠમંડુ નામની હોટલમાં થયા છે કેદ. સુરતના દેસાઈ પરિવારના તમામ સભ્યો સાથે મંત્રી મુકેશ પટેલે વાત કરી છે. સુરત જલ્દીથી લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિવાર ચિંતામાં મુકાયો. હા સાહેબ, અમે નીતિનભાઈ દેસાઈ, હું મૂળ ઓલપાડનો રહેવાસી છું, પણ હાલ અમે જંગીરપરા જલારામનગર ખાતે રહીએ છીએ. કઈ રીતની સ્થિતિ છે ત્યાં અત્યારે, શું જોવા મળી રહ્યું છે? જો અમને આજની સ્થિતિ નહીં, અમે જે દિવસે આપણે નવી દિલ્હી થી કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમે આગમન કર્યું ત્યારથી અત્યાર સુધીમાં શહેરના અનેક વિસ્તારોમાં બહુ ભયંકર સ્થિતિ હતી. અમારી જે હોટલ જે વિસ્તારમાં છે એને થામેલ વિસ્તાર કહેવાય છે. આનો મેઇન જે કાઠમંડુનો સિટીનો કી એરિયા કહેવાય ને, આપણે સુરતના જેમ પાગળ ને ચૌટા છે તેની જેવો વિસ્તાર છે. અહીંયા અમને કોઈ પણ પ્રકારની કોઈ પણ તકલીફ નથી, ને આજની નથી, પરમ દિવસથી કોઈ પણ તકલીફ નથી. સ્થાનિક લોકો પણ ખૂબ જ મીઠા સ્વભાવ વાળા છે. સ્થાનિક લોકોના પણ ભાવની કર્યો સંપૂર્ણ સહકાર હોય છે. હોટલનો સ્ટાફ પણ એક પરિવારના સદસ્યની જેમ. બીજા ગુજરાતી કેટલા લોકો છે ત્યાં, કયું કઈ? જો એક મને ઓફિશિયલી આપણી એમ્બેસીમાં જાણકારી મળી ને, તો બીજા ગુજરાતીઓ ઘણા લોકો છે. એરપોર્ટ પર બી 20 જણનું ગ્રુપ અમદાવાદનું ઓટો આવ્યું હતું. બીજા 4-5 જણનો પણ કાલે વિડીયો આવ્યો હતો. અમારી હોટલમાં ગુજરાતીઓમાં અત્યારે કૈલાસ માનસરોવરની ગ્રુપ આવી છે, કચ્છના ગાંધીધામના છે. તો તમને સંપર્ક કર્યો સરકારે, કઈ રીતનો? ગુજરાત સરકારે? હા, ગુજરાત સરકારમાં આપણા જે સુરતની જિલ્લા કલેક્ટર ઓફિસ છે ને, એમાં પેલું આપણું એ આવે ને, શું કહેવાય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાંથી ગાંધીનગરથી પણ ફોન આવ્યો હતો. ગઈકાલે જિલ્લા કલેક્ટર ઓફિસ માંથી પણ ફોન આવ્યો હતો. આપણા ઓલપાડના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના પણ ગઈકાલે સવારે મારી પર 2 વાર ફોન આવ્યા હતા. અને આપણા તો કઈ રીતે તમને લાવવા માટેની વ્યવસ્થા, તમને રિટર્ન લાવવાની વ્યવસ્થા કઈ? અત્યારે મેં ભારતીય દૂતાવાસની કાઠમંડુની ઓફિસમાં સંપર્ક કર્યો. તેઓએ એવું કહ્યું છે કે આ ઇન્ડિયન ગવર્મેન્ટના બધા ડેટા અમારી પાસે આવી રહ્યા છે.